ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ વિજય નર્સિંગ ક્લાસીસમાં તમારું એકદમ હાર્દિક સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આઈ હોપ બધા મજામાં હશો. કેવી ચાલે તૈયારી? કોમેન્ટમાં જણાવજો તૈયારી કેવી ચાલે છે. કઈ નવું જોતું હોય તો મેસેજ કરો. તમે બધાએ કહ્યું છે એમએસઆઈન પીડિયાટ્રિક સાયકેટ્રિક બધાના એમસીક્યુ સોલ્વ કરાવો, બધાના સોલ્વ થઈ જશે. તમારે શું કરવાનું? માત્ર એક જ કામ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. તમારું આટલું કામ છે. આટલું કરી આપો એટલું મારા માટે બહુ છે. અને હા, તમારા માટે ગુડ ન્યૂઝ છે. આજથી તમે જોયો હોય, હમણાં જ 11:40 એક વિડીયો આવ્યો હતો ફિટલ સ્કલ નો, આઈ થિંક આવ્યો હતો. યસ, ફિટલ સ્કલ ચાલુ થઈ ગયું છે. સર પ્રવીણ સર દ્વારા બનાવવામાં ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો મહેરબાની કરીને શોર્ટ સિરીઝમાં પણ કોમેન્ટ આપજો, લાઈક કરજો. કેવું લાગે છે એમાં પણ મને કહેજો. તેના શોર્ટ સિરીઝના આપણે ટાઈપ્સ પોઈન્ટ અલગ અલગ જે પણ હોય મૂકવા ફાવે મને. તો વિદ્યાર્થી મિત્રો, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ને જે તમે અવકાર્યો છે, જે રીતે 4 ભાગ મેં ચલાવ્યા, બહુ સારો રિસ્પોન્સ આપ્યો તમે બધાએ. તો થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. અને હજુ પણ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગમાં થોડું ડીપ બાકી છે, બટ એ પહેલા મેન્ટલ હેલ્થ નર્સિંગ બહુ કોમેન્ટ આવતી હતી કે સર મેન્ટલ હેલ્થ નર્સિંગ માટે ભણાવો. તો આજે આપણે જોઈશું મેન્ટલ હેલ્થ નર્સિંગના અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વિક રિવિઝન પોઈન્ટ. ચલો જોઈ લઈએ વન બાય વન. તો પહેલું આવશે, a male child unconsciously sexual desire for the parent of the opposite sex. એ તો તમને ખબર જ છે. ધારો કે જે છોકરો હોય તો કોનો લાડકો વધારે હોય વિદ્યાર્થી મિત્રો? મમ્મી કે પપ્પાનો? તમને ખબર જ હશે. ઓપોઝિટ સાઈડ જો છોકરો હોય તો કોનો લાડકો હશે? મમ્મીનો. તો શું કહેવાશે એને? ઓડિપસ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહીશું? ઓડિપસ કોમ્પ્લેક્સ. હવે એ જ રીતે ઊંધું વિચારી લો વિદ્યાર્થી મિત્રો. એ ફિમેલ ચાઇલ્ડ, એક છોકરી છે, તો એનું સેક્સ્યુઅલ ડિઝાયર કોણ હશે? ઓપોઝિટ ઓફ ધ સેક્સ. એટલે છોકરીનું કોણ રહેશે? પપ્પા. એટલે કે અનકોન્શિયસ sexual desire for the parent of the opposite sex is the term as the electra complex. તો બંને કોમ્પ્લેક્સ યાદ રાખજો. જો છોકરો હોય તો અહીં કોણ લાડકો હશે? કોણ વધારે લવ કરે એ રાખે તો કોણ રાખશે? મમ્મી. એ જ રીતે છોકરી હશે તો કોણ એને વધારે રાખશે? તો કોણ રાખશે? પપ્પા. This is the opposite parent of the sex is the term as the electra complex and the second one is the Oedipus complex. બંને વસ્તુ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જોઈશું ડિપ્રેસ્ડ મૂડ. ડિપ્રેસ મૂડ એટલે આખો દિવસ બેસીને કશું બોલે નહીં. લોસ ઓફ ધ પ્લેઝર એટલે કે એકદમ પોતાની જે શાંતિ કહેવાય ને, એકદમ મૂડ જે મોઢું કહેવાય ને એકદમ શાંત બેઠેલો હોય, કોઈને જોડે વાતો ના કરે. ઇન્ટરેસ્ટ આર ધ, કાં તો ઇન્ટરેસ્ટ કહેવાય, ઇન્ટરેસ્ટ રહે જ નહીં, કાં તો પ્લેઝર ના રહે. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક બાય એક્સપિરિયન્સ બાય એ પેશન્ટ વિથ ધ ડેફિશિયન્સી અથવા તો લો લેવલ ઓફ ધ સેરોટોનિન એટલે કે 5-HT હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન સીન ઇન ધ ડિપ્રેશન. ધ્યાનથી સમજો. એક જ ક્વેશ્ચનની અંદર મેં ઘણી બધી વસ્તુ લઈ લીધી. ડિપ્રેશનના સિમ્પટમ જો કયા કયા? તો કે ડિપ્રેસ મૂડ હશે, લોસ ઓફ ઇન્ટરેસ્ટ, ખબર પડી ગઈ. બીજી એક વસ્તુ, ડિપ્રેશનમાં કયો ન્યુરોટ્રાન્સમીટરનું લેવલ ઓછું થશે? તો કોનું? લો લેવલ ઓફ ધ સેરોટોનિન. ક્લિયર? એટલે 5-HT હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન. અને શેની અંદર જોવા મળશે? ડિપ્રેશનની અંદર. તો ખબર પડી ગઈ ડિપ્રેશનમાં શું વિદ્યાર્થી મિત્રો? કયો ન્યુરોટ્રાન્સમીટર? સેરોટોનિન. સેકન્ડ વસ્તુ, ડિપ્રેસ મૂડ, લોસ ઓફ પ્લેઝર જોવા મળશે, ઇન્ટરેસ્ટ ઓછો જોવા મળશે. પેશન્ટને આ વસ્તુ બધામાં શામાં જોવા મળશે? ડિપ્રેશનમાં. ચલો નેક્સ્ટ, કોમન રિસ્ક ફેક્ટર ઇન ધ પેશન્ટ વિથ ધ સિવિયર ડિપ્રેશન. સિવિયર ડિપ્રેશનમાં સૌથી વધારે રિસ્ક ફેક્ટર બધાને ખબર છે શું આવશે? સુસાઇડલ ટેન્ડન્સી. જે પણ માણસ ડિપ્રેશનમાં રહેલો હોય વિદ્યાર્થી મિત્રો, એ લોકોને 99.99% એ લોકોને સુસાઇડ કરવાના વિચાર આવે જ. ચલો, હેંગિંગ ઇઝ ધ મોસ્ટ કોમન મેથડ ઓફ ધ સુસાઇડ ઇન ટુ ધ ઇન્ડિયા. ઇન્ડિયામાં જે સુસાઇડ કરવાના જે કેસીસ જોવા મળે, આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ને સૌથી વધારે કયો આવશે? તો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? હેંગિંગ. હેંગિંગ એટલે શું? ગળો ફાંસો ખાઈ લેવો. Inability to produce the clear voice sound into the term as the aphonia. I think આ વખતે આ ક્વેશ્ચન આવશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો, એફોનિયા નો મીનિંગ શું થશે? Inability to produce the clear voice sound એટલે કે properly clear voice sound જો ના કરી શકે, પ્રોડ્યુસ જ ના કરી શકે, તો એને શું કહીશું? એફોનિયા તરીકે ઓળખવામાં આવે છે. સપ્રેશન ઓફ ધ ઇમોશન. ઇમોશન સપ્રેશન એટલે કે ઇમોશન વગરનો જે માણસ હોય એને શું કહીશું? એપેથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઇમોશન જ ના હોય. નથી કહેતા આપણે કે આના તો કઈ ઇમોશન જ નથી, ના પોઝિટિવ ઇમોશન છે, ના નેગેટિવ ઇમોશન છે, કોઈનામાં ખુશ ભાગ નથી લેતો, કોઈના દુઃખમાં ભાગ નથી લેતો.
સાલાને કશું ઇમોશન જ નથી. તો સપ્રેશન ઓફ ધ ઇમોશન જે હોય એને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? એપેથી તરીકે ઓળખવામાં આવે છે. irascible અથવા તો irascible desire એટલે કે desire હશે. still think is term as એટલે કે શું? ચોરી કરવાનું. કોઈ પણ કારણો વગર કોઈ માણસ જો કન્ટિન્યુ ચોરી કરવાની જે વૃત્તિ ધરાવતો હોય એને શું કહીશું? ક્લેપ્ટોમેનિયા તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનથી સમજો સાયકેટ્રિક શાના પર ડિપેન્ડ છે? ટર્મિનોલોજી. અત્યાર સુધી મેં કેટલી શીખવાડી? જો એફોનિયા એટલે શું? સાઉન્ડ. ઇમોશન ઓછા, એપેથી. ક્લેપ્ટોમેનિયા એટલે શું? સ્ટીલ થિંગ એટલે શું? ચોરી કરવાની જે વૃત્તિ ધરાવતો એને શું કહીશું? ક્લેપ્ટોમેનિયા. આ બધી વસ્તુ યાદ રાખવા જેવી છે. જે ટર્મ સિઝોફ્રેનિયા, કઈ ટર્મ? સિઝોફ્રેનિયાની જે ટર્મ છે કોને આપી? તો યાદ રાખજો, યુજીન બ્લ્યુઅરે આપી. બ્લ્યુઅરના 4 એ સિમ્પટમ તમને યાદ હોવા જોઈએ. તો યાદ રાખજો, સિઝોફ્રેનિયા કોને શોધી? તો કોને શોધ્યું? યુજીન બ્લ્યુઅરે શોધી. નેગેટિવ સિમ્પટમ જણાવો જે સિઝોફ્રેનિયાના છે. તો કે નેગેટિવ સિમ્પટમ ઓફ ધ સિઝોફ્રેનિયા કયા કયા હશે? અફેક્ટિવ, ફ્લેટિંગ, એલોજિયા, એવોલ્યુશન એન્ડ એપેથી. જો એમાં 3 તો 4 એ છે. કયા કયા આવશે? જો અફેક્ટિવ, ફ્લેટિંગ, એલોજિયા, એવોલ્યુશન એન્ડ એપેથી. અને બીજી એક વસ્તુ, યુજીન બ્લ્યુઅરે 4 એ સિમ્પટમ પણ આપેલા છે. કયા કયા? associative looseness, ambivalence, autistic thinking and last one is the affective changes. આ બંનેમાંથી એક ક્વેશ્ચન આવી શકે. જો સિઝોફ્રેનિયાની મેં કેટલી વસ્તુ શીખવાડી દીધી. સિઝોફ્રેનિયા કોને શોધ્યો? યુજીન બ્લ્યુઅરે. સિઝોફ્રેનિયાના જે 4 એ સિમ્પટમ જણાવો: associative looseness, ambivalence, autistic thinking and the affective changes. નેગેટિવમાં પણ પૂછે તો affective, flatting, allogia, evolution and apathy. ચલો નેક્સ્ટ. ફ્લાઇટ ઓફ ધ આઈડિયા. આઈડિયાનું એકમાંથી બીજામાં થશે, બીજામાંથી ત્રીજામાં. ધારો કે હું તમને કહું ચલો અત્યારે ભણીએ, બીજી સેકન્ડમાં કહું દાના પિક્ચર જોઈએ, ત્રીજી સેકન્ડમાં કહું ચલો ને બહાર ફરવા જતા રહીએ, તો શું છે? ફ્લાઇટ ઓફ ધ આઈડિયા. આઈડિયાનું એક જગ્યાએ સ્થિર ના રહેવું, એનું શું કહીશું? ઇઝ ધ ટિપિકલ ફીચર ઓફ ધ મેનિયા. મેનિયામાં પેશન્ટ હાઇપર એક્ટિવ હોય. ક્લિયર? એ હંમેશા ખુશી જ હોય, ખુશથી વધારે એક્ટિવિટી કરતો હોય કે ના હું તો આમ કરીશ, હું તો આ કરીશ, હું તો આ કરીશ. નેક્સ્ટ, it's a very important type of the diet is the recommended for a patient with the manic episode. જે પણ મેનિયા વાળું પેશન્ટ હોય એમાં જે મેનિક એપિસોડ આવતા હોય વિદ્યાર્થી મિત્રો, તો એવા પર્સન માટે આપણે કયું ખોરાક આપીશું? તો યાદ રાખજો, ફિંગર ફૂડ. ફિંગર ફૂડ એટલે કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ફ્રેન્ચ ફ્રાય અને સેન્ડવિચ. એક્ઝામ્પલ આપું છું, જરૂર નથી કે એ જ વસ્તુ ખવડાવી, ધ્યાન રાખજો. નકર તમે કહેશો કે સરે શીખવાડ્યું છે, વિજયા નર્સિંગ ક્લાસીસ માંથી શીખીને આવે. પણ યાદ રાખજો, ટાઈપ ઓફ ધ ડાયટ, મેનિક પેશન્ટ એપિસોડ આવે તો કયું હશે? ફિંગર ફૂડ. એનું રીઝન શું? એટેન્શન ફોકસ ટુ ધ ઇરિલેવન્ટ થિંગ. એનું એટેન્શન ગમે ત્યાં ભટકતું જ રહેતું હોય છે. એટલા માટે આપણે કેવા ફૂડ રાખીશું? હાઈ કેલરી ફિંગર ફૂડ રાખીશું. આમાં કેલરી કેવી હશે વિદ્યાર્થી મિત્રો? હાઈ કેલરી હશે. કેમ કે કેવો છે પેશન્ટ? હાઇપર એક્ટિવ હશે તો કેલરી જોશે કે નહીં? તો એના માટે હાઈ કેલરી ફૂડ્સ જોઈએ છે. એમાં સચ એઝ ધ ફ્રેન્ચ ફ્રાઈઝ અને કયું હશે? સેન્ડવિચ. ખાલી મેં એક્ઝામ્પલ તરીકે આપ્યા છે. The first step by the nurse following the violent patient into the psychiatric unit. એટલે કે જો violent episode કોઈનામાં આવ્યા તો સૌથી પહેલા એઝ અ નર્સ તમારે રિસ્પોન્સિબિલિટી ઇન્જેક્શન આપવું ના, કોલિંગ ટુ હોસ્પિટલ સિક્યુરિટી. ધ્યાન રાખજો, જો તમે મેન્ટલ વોર્ડની અંદર પોસ્ટિંગ ચાલી રહી છે અને અચાનક જ કોઈ પેશન્ટ છે વાયોલેન્ટ બની ગયો, એટલે કે મારામારી કરવા લાગ્યો, તો શું કરશો એઝ અ નર્સ? ઇન્જેક્શન આપશો? પેઇન કિલર આપશો? ના રે ના, ડાયરેક્ટલી હોસ્પિટલના સિક્યુરિટીને બોલાવીશું. ચલો હવે ડ્રગ વિશે થોડું ભણી લઈએ. એકામ્પ્રોસ્ટેટ કઈ છે વિદ્યાર્થી મિત્રો? એકામ્પ્રોસ્ટેટ ઇઝ ધ કઈ ડ્રગ છે? એન્ટી ક્રેવિંગ એજન્ટ છે. શેના માટે યુઝ થશે? ઇટ ઇઝ ધ મેન્ટેનન્સ ઓવર ફેઝ ઓફ ધ ટ્રીટમેન્ટ ઓફ ધ આલ્કોહોલ ડિપેન્ડન્સ. આલ્કોહોલ ડિપેન્ડન્સ માટે જે ઓવર ફેઝ છે ટ્રીટમેન્ટ માટે, તો એના માટે કઈ ડ્રગ આવશે? એકામ્પ્રોસ્ટેટ ડ્રગ આવશે. અને કેવી ડ્રગ છે? એન્ટી ક્રેવિંગ એજન્ટ છે. ડાયસલ્ફિરામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ પૂછાય છે. ઇટ ઇઝ ટ્રીટમેન્ટ ઓફ ધ આલ્કોહોલ ડિપેન્ડન્સ સિન્ડ્રોમ. તો આલ્કોહોલ ડિપેન્ડન્સ સિન્ડ્રોમ માટેની ડ્રગ ઓફ ચોઇસ જણાવો તો કઈ હશે? ડાયસલ્ફિરામ. ફ્લુ, બીજી કઈ હશે? ફ્લુમાજેનિલ. ફ્લુમાજેનિલ છે શું? ઇટ ઇઝ ધ એન્ટીડોટ ઓફ ધ બેન્ઝોડિયાઝેપિન્સ. તો બેન્ઝોડિયાઝેપિન્સ નો જે એન્ટીડોટ છે કયો આવશે? ફ્લુમાજેનિલ. નાલોક્ઝોન અથવા તો નાલટ્રેક્ઝોન છે શું? ઇટ ઇઝ ધ એન્ટીડોટ ઓફ ધ ઓપિયોઇડ્સ. એટલે કે ઓપિયોઇડ્સ નો એન્ટીડોટ કયો આવશે? નાલોક્ઝોન અથવા તો નાલટ્રેક્ઝોન આવશે. નેક્સ્ટ, the most common psychotherapy used શાના માટે થશે? to help the person obsessive compulsive disorder is the behavior modification. યાદ રાખજો, most common psychotherapy શાના માટે યુઝ થશે? કેવા પર્સન માટે? કયા? જે લોકો કયા પેશન્ટ હશે? obsessive compulsive disorder એટલે કે OCD વાળા પેશન્ટ માટે શું જરૂરી છે? behavior નું મોડિફિકેશન.
તો એના માટેથી કોમન સાયકોથેરાપી યુઝ કરવામાં આવે છે. તો ડન ઓર નોટ? ચાલો વિદ્યાર્થી મિત્રો વન બાય વન આપણે જોઈ લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વિક રિવિઝન પોઈન્ટ. ચલો પહેલા ખબર પડી ગઈ. હવે ફરીથી એની વસ્તુ હું હાઇલાઇટ કરતો રહીશ. તમે આંખ બંધ કરીને મારો અવાજ સાંભળો, મજા આવશે. મેલ ચાઇલ્ડ અનકોન્શિયસલી સેક્સ્યુઅલ ડિઝાયર એટલે કે મેલ ચાઇલ્ડ હોય તો એનો જે લાડકો અથવા તો કોણ વધારે રાખશે એટલે કે મમ્મી એટલે કે ઓપોઝિટ સાઇડ, તો એને શું કહીશું? ઓડિપસ કોમ્પ્લેક્સ. બટ એ જ કન્ડિશનમાં ફિમેલ ચાઇલ્ડ હશે અનકોન્શિયસલી સેક્સ્યુઅલ ડિઝાયર કોની હશે? પેરેન્ટ ઓફ ધ ઓપોઝિટ સેક્સ એટલે કે ફિમેલ ચાઇલ્ડ નું કોણ હશે? પપ્પા હશે એટલે કે ફાધર હશે, તો એને શું કહીશું? ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ. મધર ફાધર માં કન્ફ્યુઝ ના થતા ધ્યાન રાખજો. ચલો હવે ડિપ્રેશન નું ભણાઈ દઉં. ડિપ્રેશનમાં શું જોવા મળશે? ડિપ્રેસ મૂડ હશે, લોસ ઓફ ઇન્ટરેસ્ટ હશે. બંને શું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ઇઝ એક્સપ્રેસ્ડ બાય ધ પેશન્ટ વિથ ધ ડેફિશિયન્સી. શેનું જોવા મળશે? સેરોટોનિન 5-HT હાઇડ્રોક્સી ટ્રિપ્ટામાઇન સીન ઇનટુ ધ ડિપ્રેશન. ડિપ્રેશનમાં કયા ન્યુરોટ્રાન્સમીટર નું લેવલ ઓછું જોવા મળે? સેરોટોનિન નું. કોમન રિસ્ક ફેક્ટર જણાવો પેશન્ટ નો વિથ ધ સિવિયર ડિપ્રેશન. ડિપ્રેશનમાં સિવિયર હોય પેશન્ટ તો રિસ્ક ફેક્ટર ખબર પડી જવી જોઈએ. સુસાઇડલ ટેન્ડન્સી એટલે કે સુસાઇડ કરવાના વિચારો બહુ આવશે. હેંગિંગ એટલે ગળો ફાંસો ઇઝ ધ મોસ્ટ કોમન મેથડ ઓફ ધ સુસાઇડ ઇન ધ ઇન્ડિયા. ઇનએબિલિટી ટુ પ્રોડ્યુસ ધ ક્લિયર વોઇસ સાઉન્ડ એને શું કહીશું આપણે? એફોનિયા તરીકે ઓળખવામાં આવે છે. સપ્રેશન ઓફ ધ ઇમોશન, ઇમોશન વગરનો માણસને એપેથી કહીશું. ક્લેપ્ટોમેનિયા એટલે શું થશે? એવો પર્સન કે જે હંમેશા શાનો વિચાર કરતો હશે? ચોરી કરવાનો. તો ટર્મ સિઝોફ્રેનિયા કોને આપી? તો યાદ રાખજો, ઇયુજિન બ્લ્યુઅરે આપી હતી. નેગેટિવ સિમ્પટમ જણાવો સિઝોફ્રેનિયાના, તો કે અફેક્ટિવ ફ્લેટિંગ, એલોજિયા, એવોલ્યુશન એન્ડ એપેથી. ઇયુજિન બ્લ્યુઅરના 4A સિઝોફ્રેનિયાના સિમ્પટમ કયા કયા છે? તો એસોસિએટેડ લૂઝનેસનેસ, એમ્બિવેલેન્સ, ઓટિસ્ટિક થિંકિંગ અને લાસ્ટમાં કયું આવશે? અફેક્ટિવ ચેન્જીસ. ચારે ચાર ઇમ્પોર્ટન્ટ છે. ફ્લાઇટ ઓફ આઈડિયા એટલે કે એક પરથી બીજા આઈડિયા પર તરત જ જાય, કયું ફીચર છે? કોનું છે? મેનિયાનું છે. મેનિયા માટે પેશન્ટને કયો ડાયટ આપીશું? યાદ રાખજો, ફિંગર ફૂડ. ફિંગર ફૂડ એટલે કે હાઈ કેલોરિક ડાયટ એટલે કે ફ્રેન્ચ ફ્રાઈઝ અને સેન્ડવિચ કહી શકાય. ફર્સ્ટ સ્ટેપ બાય ધ નર્સ ફોલોઈંગ ધ વાયોલેન્ટ એપિસોડ ઇનટુ ધ સાયકેટ્રિક યુનિટ. સાયકેટ્રિક યુનિટમાં જો કોઈ પેશન્ટ તાત્કાલિક ધોરણે વાયોલેન્ટ થયું છે તો આપણે શું કરીશું? કોલિંગ ટુ ધ હોસ્પિટલ સિક્યુરિટી. હોસ્પિટલની સિક્યુરિટીને આપણે બોલાવીશું. બીજું હવે ડ્રગની વાત કરીએ. એકામ્પ્રોસ્ટેટ શાના માટે છે? એન્ટી ક્રેવિંગ એજન્ટ છે. શાના માટે આવશે? મેન્ટેનન્સ ઓવર ધ ફેઝ ઓફ ધ ટ્રીટમેન્ટ ઓફ ધ આલ્કોહોલ ડિપેન્ડન્સ. ડાયસલ્ફેરામ છે so it is the mainly treatment of the alcohol dependence syndrome. Flumazenil છે so it is the antidote of the benzodiazepines. Naloxone અથવા naltrexone is the antidote of the opioids. The most common psychotherapy શાના માટે યુઝ થશે? to help the person the obsessive compulsive disorder is the behavior modification. Done. કેવું લાગે છે વિડિયો? જરા કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. મજા આવે છે કે નહીં? આના સિવાય તમારે શું જોઈએ? તમે ખાલી બોલો. જો F1 ની MCQ સિરીઝ પણ આઈ થિંક ચાલુ, યસ F1 ની ચાલુ થઈ ગઈ છે. 2 મિનિટ પાણી પી લો. ઓકે, F1 નું પણ ચાલુ થઈ ગયું છે. આઈ થિંક પીડિયાટ્રિક નો ક્રેશ કોર્સ પણ મારે સ્ટાર્ટ કરવો છે. તમારી ઈચ્છા હોય તો કહેજો મને, તો હું પીડિયાટ્રિક નો ક્રેશ કોર્સ પણ થોડો સ્ટાર્ટ કરવાની ઈચ્છા છે મારી. કેમ કે બહુ સારો સબ્જેક્ટ છે, પીડિયાટ્રિક છે, ઓબીજી છે. તમે ભણો એટલું સારું. બાકી MCQ તો તમારા માટે આવવાના જ છે. હવે હું નેક્સ્ટ વિડિયો આઈ થિંક MCQ નો જ એક લઈને આવીશ. તો મને પણ તમે કહેજો કે MCQ હવે શાને સ્ટાર્ટ કરીએ. F1 ના ઓલરેડી ચાલુ જ છે. આઈ થિંક સાયકેટ્રિક ભણાવું તો સારું રહેશે. અથવા તો તમારે જે ઈચ્છા હોય. હવે નેક્સ્ટ વિડિયો સર કયા ટોપિક પર બનાવો, કયા MCQ સબ્જેક્ટ બોલજો ખાલી. MCQ તો લાવીશ જ, પણ કયો સબ્જેક્ટ એ કોમેન્ટ કરજો. અને હા, આ તો કન્ટિન્યુ જ રહેશે. જે તમારી આ સિરીઝ ચાલી રહી છે ને વન લાઇનર, એ તો ચાલુ જ રહેશે. ડોન્ટ વરી. ચાલો નેક્સ્ટ હવે આપણે ફરીથી જોઈ લઈએ હવે નવા મુદ્દાઓ કયા કયા છે. ડ્રગ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ધ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. ઓસીડી માટેની મેઇન ડ્રગ હમણાં શીખવાડી કઈ હશે? કઈ હશે? સોરી, આ નથી શીખવાડી. ફ્લુક્સેટાઇન. કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? SSRI માં કઈ આવશે? ફ્લુક્સેટાઇન. નેક્સ્ટ ટ્રાઇકોટેલોમેનિયા. કયો હશે? ટ્રિકોટેલોમેનિયા. ઇટ ઇઝ ધ ડિસઓર્ડર which involve the recurrent irreversible urge to pull out the hair. hair ખાવાની જે વૃત્ત કહેવાય ને, hair ખાખા કરતો, તેને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ટ્રિકોટેલોમેનિયા. મિથાઇલ ફેનિડેટ. ઇટ ઇઝ ધ ફર્સ્ટ લાઇન ડ્રગ છે શેના માટેની? ટ્રીટમેન્ટ ઓફ ધ ADHD. ADHD ની ટ્રીટમેન્ટ માટેની ડ્રગનું નામ જણાવો તો કઈ આવશે? મિથાઇલ ફેનિડેટ. ચલો નેક્સ્ટ. ટોપોગ્રાફિકલ મોડેલ ઓફ ધ માઇન્ડ બાય ધ ફ્રુડ.
ફ્રોઈડ દ્વારા જે ટોપોગ્રાફિકલ મોડેલ આપ્યું એ કયું આપ્યું તો કોન્શિયસ, પ્રી-કોન્શિયસ ને અનકોન્શિયસ. ફાધર ઓફ ધ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ કોણ છે? કોણ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ કયો આવશે? આલ્ફ્રેડ બિનેટ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, ફાધર ઓફ ધ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ કોણ તરીકે ઓળખવામાં આવે છે? આલ્ફ્રેડ બિનેટ તરીકે. મોસ્ટ કોમનલી યુઝડ ડિફેન્સ મિકેનિઝમ બાય એ ફિઝિકલ એબ્યુસિવ. જે ફિઝિકલ એબ્યુસિવ થયેલું હોય એના માટેનું મોસ્ટ કોમન ડિફેન્સ મિકેનિઝમ કયું આવશે? ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ નો મીનિંગ શું? પોતાના પર જે વસ્તુ થયેલી હોય બીજા પર નાખી દેવી. શું કરવું? બીજા પર બ્લેમ કરવો. એક ઉસકી ડોબી ઉસકે સર. તો ડિસ્પ્લેસમેન્ટ એ જ કરીએ છે ને, આ વસ્તુ આના પર હોય તો આના પરથી આપણે બીજા પર નાખી દઈએ. In conversive disorder, anxiety is expressed through the physical symptom. યાદ રાખજો, કન્વર્ઝન ડિસઓર્ડર ની અંદર જે પણ પેશન્ટ હશે એ એન્ઝાઇટી ને એક્સપ્રેસ કરશે કઈ રીતે? થ્રુ ધ ફિઝિકલ સિમ્પટમ. ધ આઈડિયલ સાઇઝ ફોર ધ ગ્રુપ થેરાપી. ગ્રુપ થેરાપી આ ક્વેશ્ચન આ વખતે હશે. ગ્રુપ થેરાપી માટેના કેટલા મેમ્બર જોઈએ છે? આઈડિયલ તો યાદ રાખજો 8 થી 10 મેમ્બર ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેટલા? 8 થી 10. The most common indication of the ECD. ECD માટેની most common indication તમને બધાને ખબર હશે. Severe depression. ડિપ્રેશનમાં પેશન્ટ ગયું તો આપણે એક જ ઓપ્શન કયો? ECD આપો. સિવિયર ડિપ્રેશન વાળાને ECD જ આપવું પડે. ટાઈપ ઓફ ધ સિઝોફ્રેનિયા બેસ્ડ સાઇઝ રિસ્પોન્ડ ટુ ECD. સિઝોફ્રેનિયાનો એવો કયો ટાઈપ છે જેમાંથી ECD નો રિસ્પોન્સ બહુ સારો મળે છે? તો કયો આવશે? કેટાટોનિક સિઝોફ્રેનિયા. કયો આવશે? કેટાટોનિક સિઝોફ્રેનિયા. The voltage needed to produce the seizure while the giving the ECD. ECD જ્યારે આપીએ ત્યારે વોલ્ટેજ કેટલો જોઈએ? 70 થી 130 વોલ્ટ જોઈએ. Atropine is given to patient before the electroconvulsive therapy. યાદ રાખજો, ECD આપ્યા પહેલા કઈ ડ્રગ આપીશું ને કેમ આપીશું? તો યાદ રાખજો, ECD આપ્યા પહેલા કઈ આવશે? એટ્રોપિન. કેમ? ટુ મિનિમાઇઝ ધ સિક્રેશન. જે પણ સિક્રેશન હોય એને આપણે મિનિમાઇઝ કરવા માટે and to prevent the transient post-ictal bradyarrhythmia. તો બે વસ્તુથી બચવા માટે આપણે એટ્રોપિન આપીશું. કઈ? સિક્રેશન ઓછું કરવા માટે અને બીજી કઈ વસ્તુ? ટ્રાન્ઝિયન્ટ પોસ્ટ-એક્ટિલ બ્રેડીએરિથમિયા ને આપણે અટકાવવા, પ્રિવેન્ટ કરવા માટે. ડ્યુ એનું રીઝન શું? એક્સેસિવ વેગલ ટોન. જે એટલે યાદ રાખજો, ECD આપો એટલે શું થશે? વેગલ ટોન નું ટોન કેવો થઈ જશે? એક્સેસિવ થઈ જશે. આના લીધે આપણે આનાથી શું થશે? આ જેવું વેગલ ટોન ઇન્ક્રીઝ થશે તો એના લીધે શું જોવા મળશે? સિક્રેશન વધશે. સિક્રેશન વધશે એટલે એરિથમિયા થવાના ચાન્સીસ પણ વધશે. તો આ બંનેથી બચવા માટે આપણે શું કરીશું? એટ્રોપિન આપી દઈશું. અને આ વસ્તુને શું કહીશું? ઇનડાયરેક્ટ ECD. યાદ રાખજો, બે ટાઈપ્સ હોય, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તેમાં મોસ્ટ કોમનલી ઇનડાયરેક્ટ હોય છે. Direct ECD is the no more recommended during the Mental Health Care Act. તમને ખબર છે મેન્ટલ હેલ્થ કેર પ્રમાણે આ વસ્તુ ડાયરેક્ટ ECD આપણે છે જ નહીં. મેનલી કઈ થશે? ઇનડાયરેક્ટ ECD. As per Mental Health Act 2017, ECD therapy is not recommended without the use of the muscle relaxation and the minors. યાદ રાખજો, ECD આપણે આપીએ કોના માટે? સોરી, હંમેશા યાદ રાખો, ECD આપે તો મસલ રિલેક્સેશન આપવું પડશે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખજો. મેન્ટલ હેલ્થ કેર એક્ટ એટલે કે 2017 માં શું નક્કી કર્યું? મેન્ટલી ઇલ પર્સન ટુ હેવ ધ રાઇટ. એક મિનિટ. ઓકે, શું કહ્યું? મેન્ટલ હેલ્થ કેર એક્ટ પ્રમાણે mentally ill person have to right to make an advance directive toward the way or he want to the treat. એટલે કે મેન્ટલ હેલ્થ એક્ટ પ્રમાણે જે પણ માનસિક રોગીના હોય, જે પેશન્ટો હોય, એમને પૂરો હક છે કે એમને કઈ રીતે ટ્રીટમેન્ટ મળવી જોઈએ. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ છે ECD ની કઈ છે? ટેમ્પરરી અથવા તો શોર્ટ ટર્મ મેમરી લોસ. યાદ રાખજો, ટેમ્પરરી અથવા તો શોર્ટ ટર્મ મેમરી લોસ. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ છે એન્ટીસાઇકોટિક ડ્રગ ની કઈ આવશે? એક્સ્ટ્રા પિરામિડલ સિમ્પટમ. તો યાદ રાખજો, એન્ટીસાઇકોટિક ડ્રગ ની મોસ્ટ સાઇડ ઇફેક્ટ કઈ આવશે? એક્સ્ટ્રા પિરામિડલ સિમ્પટમ. હવે નેક્સ્ટ, એગ્રીનોલોસાઇટોસિસ કયો આવશે? એગ્રીનોલોસાઇટોસિસ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ધ વિચ એન્ટીસાઇકોટિક મેડિસિન? તો યાદ રાખજો, ક્લોઝેપામાઇન. કઈ આવશે? ક્લોઝેપાઇન. તો ક્લોઝેપાઇન શું છે? યાદ ખબર પડી ગઈ કે એગ્રીનોલોસાઇટોસિસ ઇઝ ધ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ધ વિચ એન્ટીસાઇકોટિક મેડિસિન? તો ક્લોઝેપાઇન આપીશું તો કઈ સાઇડ ઇફેક્ટ જોવા મળશે? એગ્રીનોસાઇટોસિસ. નેક્સ્ટ, Dentronil is the treatment of the choice for the neuroleptic malignant syndrome માટે. Anticholinergic are the used to treat the extrapyramidal symptom. ધ્યાન રાખજો, બધી વસ્તુ extrapyramidal symptom કોની ઇફેક્ટ હતી? એન્ટીસાઇકોટિક ની. હવે જો એન્ટીસાઇકોટિક ડ્રગ આપ્યા પછી extrapyramidal symptom જોવા મળ્યા તો એની ટ્રીટમેન્ટ માટે શું કરીશું? એન્ટીકોલિનર્જિક આપીશું. દરેકનું સોલ્યુશન છે પણ ટ્રીટમેન્ટ વધી જાય.
The drug of the choice for the treatment and the management of the bipolar mania માટે કઈ હશે lithium carbonate. Therapeutic level જણાવો lithium નું તો 0.5 થી 1.5, maintenance level એ જણાવો તો 0.6 થી 1.2 બંને વસ્તુ યાદ રાખજો. ત્રીજો એક very important, patient who is the lithium therapy, જે patient ને lithium ચાલતી હશે એ લોકો યાદ રાખવાનું 6 થી 8 ગ્લાસ પાણી તો પીવું જ પડશે દરેક દિવસે અને consume a diet the sufficient into the sodium ખાવાનું પણ કહીશું કેમ કે sodium level should be monitored during the lithium therapy આપીએ ત્યારે હંમેશા સોડિયમ નું લેવલ ચેક કરતા રહીશું કેમ જો સોડિયમ નું લેવલ ઓછું થાય તો it can lead to the lithium toxicity કહી શકાય છે. સોડિયમ નું લેવલ મેન્ટેન નહીં હોય તો lithium ની toxicity થઈ શકે છે. તો યાદ રાખજો lithium આપીએ ત્યારે ગ્લાસ પાણી વધારે પીવાનું કહીશું અને યાદ રાખવાનું કે ખોરાકની અંદર મીઠું રહેતા રહે સોડિયમ. ચલો ફરીથી હવે હું સાંભળું તમે ખાલી હું બોલું તમે સાંભળજો હું હાઇલાઇટ કરતો રહીશ. ચલો નેક્સ્ટ. Drug is the most useful in the treatment of the obsessive compulsive disorder કયો હશે fluoxetine. Trichotillomania છે શું pull out the hair. Methylphenidate છે શું it is the first line drug of the choice of the ADHD. Topographical model of the mind by Freud કયું છે conscious, preconscious, unconscious. Father of the intelligent test તરીકે કોને ઓળખવામાં આવે છે આલ્ફર્ડ બિનેટને. મોસ્ટ કોમનલી ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરવામાં આવે છે ફિઝિકલ એબ્યુઝ ઇન્ડિવિડ્યુઅલને તો ડિસ્પ્લેસમેન્ટ તરીકે ઓળખાય. કન્વર્ઝન ડિસઓર્ડરની અંદર એન્ઝાઇટી કઈ રીતના એક્સપ્રેસ કરવાનું તો કે ફિઝિકલ સિમ્પટમ દ્વારા. આઈડિયલ સાઇઝ છે ગ્રુપ થેરાપીની કેટલી છે 8 થી 10 મેમ્બરની. મોસ્ટ કોમન ઇન્ડિકેશન ઇસીડીની કઈ છે સિવિયર ડિપ્રેશન. કયા ટાઈપના સિઝોફ્રેનિયાની અંદર બેસ્ટ રિસ્પોન્સ મળે છે ઇસીડીનો તો યાદ રાખજો કેટાટોનિક સિઝોફ્રેનિયા. કયું હશે કેટાટોનિક. વોલ્ટેજ ટુ પ્રોડ્યુસ ધ સીઝર while the giving the ECD આપતી વખતે આપણે કેટલા વોલ્ટ આપવાના તો 70 થી 130. ECD આપતી વખતે કઈ ડ્રગ આપીશું એટ્રોપિન આપીશું બિફોર ધ ECD કેમ કે મિનિમાઇઝ શું કરીશું સિક્રેશન અને શું પ્રિવેન્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પોસ્ટ ઇક્ટલ બ્રેડી એરિથમિયા કેમ કે વેગલ ટોન કેવી થઈ જશે એક્સેસિવ થઈ જશે અને એનું નામ શું હશે ઇનડાયરેક્ટ. મેન્ટલ હેલ્થ એક્ટ પ્રમાણે નો રિકમેન્ડેડ અકોર્ડિંગ ટુ ધ મેન્ટલ હેલ્થ એક્ટ કયો હશે ડાયરેક્ટ મેનલી યુઝ થતું જ નથી. ચલો મેન્ટલ હેલ્થ એક્ટ 2017 પ્રમાણે ECD થેરાપી નોટ રિકમેન્ડેડ વિધાઉટ ધ યુઝ ઓફ ધ મસલ રિલેક્સેશન. મસલ રિલેક્સેશન વગર પણ આપણે ECD ના આપી શકીએ. મેન્ટલ ઇલ પર્સન જે પણ હોય એમને શું છે પોતાનો હક છે કે એ લોકો કઈ રીતે પોતાની ટ્રીટમેન્ટ કરાવી શકે. ECD ની મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ટેમ્પરરી અથવા તો શું હશે શોર્ટ ટર્મ મેમરી લોસ. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ધ એન્ટીસાયકોટિક ડ્રગ કઈ હશે એક્સ્ટ્રા પેરામિડલ સિમ્પટોમ અને એક્સ્ટ્રા પેરામિડલ સિમ્પટોમની મેન ટ્રીટમેન્ટ કઈ આવશે ડ્રગ ઓફ ધ ચોઇસ ઓફ ધ એક્સ્ટ્રા પેરામિડલ સિમ્પટમ તો યાદ રાખજો એન્ટીકોલિનર્જિક આવશે ઇટ ઇઝ ધ ટ્રીટ ફોર ધ એક્સ્ટ્રા પેરામિડલ સિમ્પટમ. એગ્રેનોસાઇટિસ કઈ ડ્રગની ઇફેક્ટ છે તો યાદ રાખજો સાઇડ ઇફેક્ટ ઓફ ધ કઈ આવશે ક્લોઝેપામાઇન અને ડેન્ટ્રોલેન છે શું ઇટ ઇઝ ધ ટ્રીટમેન્ટ ચોઇસ ઓફ ધ ન્યુરોલેપ્ટિક માલિગ્નન્ટ સિન્ડ્રોમ. ડ્રગ ઓફ ધ ચોઇસ ઓફ ધ ટ્રીટમેન્ટ એન્ડ ધ મેનેજમેન્ટ ઓફ ધ બાયપોલર મેનિયામાં કઈ હશે લિથિયમ કાર્બોનેટ. લિથિયમ નું થેરાપેટિક લેવલ જણાવો તો કેટલું હશે 0.5 થી 1.5. મેન્ટેનન્સ લેવલ પૂછે તો 0.6 થી 1.2 મિલીઇક્વિ પર લિટર. પેશન્ટ જેને લિથિયમ થેરાપી ચાલતી હોય એને શું કહીશું 6 થી 8 ગ્લાસ આપણે પાણી પીવાનું કહીશું દરેક દિવસે અને કન્ઝ્યુમ ડાયટ ની અંદર સફિશિયન્ટ સોડિયમ કેમ કે સીરમ સોડિયમ લેવલ શુડ બી મેનિટર કરતા રહીશું કેમ કે જો લો લેવલ હશે તો તેનાથી શું થશે લિથિયમની ટોક્સિસિટી થવાની સંભાવના છે. ડન ખબર પડી ગઈ. ચલો next. The goal of the milieu therapy is to manipulate the environment so that all aspects of the client hospital experience are the considered as the therapeutic. Simple છે milieu therapy એક જ વસ્તુ કહી કે environment એવું રાખો જેથી શું કહેવાય હોસ્પિટલનો એક્સપિરિયન્સ સારો રહે અને વ્યવસ્થિત બધી ટ્રીટમેન્ટ એટલે કે environment સચવાઈ જાય. The type of the loss in which the client is aware that a loss will occur in the known as the anticipatory loss. Anticipatory loss નો meaning શું થશે which the client aware that a loss will occur is known as એટલે ખબર છે ક્લાયન્ટ અવેર છે લોસ માટે ના તેને શું કહીશું એન્સિટિબિલિટી. હાઇપરસોમ્નિયા બધાને ખબર પડી છે સ્લીપ વધારે પડતી. ક્લેવિન લેવિન સિન્ડ્રોમ યાદ રાખજો કયો સિન્ડ્રોમ ક્લેઇન લેવિન સિન્ડ્રોમ. આ બધા શબ્દો એવા છે ને વિદ્યાર્થી મિત્રો તમે પહેલી વાર સાંભળતા હશો એટલા માટે તમારા માટે લઈને આવ્યો છું કે સાયકેટ્રિક તો ધ્યાનથી સમજજો. કયો આવશે ક્લેવિન લેવિન સિન્ડ્રોમ ઇઝ ધ રેર સ્લીપ ડિસઓર્ડર. એમાં શું જોવા મળશે ઇફેક્ટ ઇન ધ ટીનેજ બોયઝમાં જોવા મળે. મેઇન ફીચર બધાને ખબર હશે કયો આવશે હાઇપરસોમ્નેલિઝમ. હાઇપરસોમ્નેલિઝમ નો મીનિંગ શું થશે વધારે પડતું સ્લીપ એટલે કે ઊંઘવું તો એને શું કહીશું ક્લેઇન લેવિન સિન્ડ્રોમ. એનહેડોનિયા નો મીનિંગ જણાવો તો વોટ યુ મીન બાય એનહેડોનિયા તો લેક ઓફ ધ ઇન્ટરેસ્ટ અથવા ઇનએબિલિટી ટુ એક્સપિરિયન્સ ધ પ્લેઝર એટલે કે કોઈ પણ વસ્તુમાં ઇન્ટરેસ્ટ ના હોય તો એને શું કહીશું એનહેડોનિયા.
બ્લન્ટ ઇફેક્ટ નો મિનિંગ શું થશે? રિડક્શન ઇન ધ ઇમોશનલ એક્સપિરિયન્સ, એટલે કે ગમે એટલું ધમકાઈએ, ગમે એટલું બોલીએ, એને બ્લન્ટ ઇફેક્ટ એટલે કશી ઇફેક્ટ થશે જ નહીં. થોટ બ્લોક નો મિનિંગ શું? A sudden interruption on the thought process before the thought is completed. After the pause, the subject cannot be recalled what he meant to say in any activity. Simple. હું તમને ભણાઈ રહ્યો છું, હું તમને એમ કહું કે વિદ્યા નર્સિંગ ક્લાસીસમાં આ ભણાવવા 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 આગળ મને ખબર જ નહીં, અચાનક જ ભૂલી જવું આજે હું શું ભણાવવાનો છું. ક્લિયર? અને પછી આ ટોપિક મને ક્યારે યાદ જ ના આવે તો એ શું આવશે? થોટ બ્લોક, એટલે કે થોટ મારા વિચાર જ બ્લોક થઈ ગયા. Anorexia nervosa અને bilirubinemia nervosa બધાને ખબર હશે. Anorexia નો meaning શું? Extreme concern with the body weight, intense fear of the becoming the fatty, and is with goal of the client is the maintenance of the body weight below the expected level. આમાં માણસ શું કરશે? ખાશે જ નહીં. કેમ? કેમ કે એને ડર છે કે કામ હું જાડો તો નહીં થઈ જાઉં ને. અકાસ્થેસિયા, હવે કયું આવશે વિદ્યાર્થી મિત્રો? અકાસ્થેસિયા નો meaning શું? Inability to sit still long time, લાંબા સમયગાળા સુધી જો બેસવાની પરિસ્થિતિ ના હોય તેને શું કહીશું? અકાસ્થેસિયા. અને મોટર રેસ્ટલેસનેસ જોવા મળે છે. સર્કમસ્ટન્શિયલિટી કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સર્કમસ્ટન્શિયલિટી એનો મીનિંગ શું? A pattern of the communication which include the many irrelevant and unnecessary trivial detail in the speech before he is able to come to the point. સિમ્પલ સમજાવું. તમને પૂછું હું અત્યારે, તમે અત્યારે શું જમ્યા? તો તમારે શું જવાબ આપવાનો? કે આજે હું રીંગણ બટાકાનું શાક જમ્યો. બટ આવા પેશન્ટ શું કરશે? તમને પૂછશે કે તમે આજે શું જમ્યા? આજે સવારમાં તો હું 9 વાગે ઉઠ્યો, 10 વાગે મારે જવાનું ભૂખ લાગી હતી પણ મેં ના ખાધું કેમ કે મને ઈચ્છા જ નથી. એ રીતે અડધો કલાક કે 10-15 મિનિટ સુધી આવી વાતો કરે ને છેલ્લે કે હા મેં આજે 10:30 વાગે ચોરી બટાકાનું કે રીંગણ બટાકાનું શાક ખાધું. તો આ શું છે? સર્કમસ્ટેન્શિયલિટી. ગોળ ગોળ ફરીને, હું લખી દઉં ગુજરાતીમાં, ગોળ ગોળ વાત કરીને છેલ્લે જે જવાબ આપે એને શું કહીશું? સર્કમસ્ટેન્શિયલિટી. અને એ જ રીતે ટેન્જન્શિયાલિટી નો મીનિંગ શું? સોરી હું રબરથી પૂછી દઉં. ઓકે, સર્કમસ્ટેન્શિયલિટી નું ઓપોઝિટ એટલે ટેન્જન્શિયાલિટી નો મીનિંગ શું થશે? A form of the thinking અથવા the speech in which the client tends to wander away from the intent point and never come to the point. ખબર પડી ગઈ? ટેન્જન્શિયલિટી માં ગમે એટલું આખો દિવસ ગોળ ગોળ ફેરવે વાત પણ જે સાચો આન્સર સુધી તો ક્યારે પહોંચશે જ નહીં. જ્યારે સર્કમસ્ટેન્શિયલિટી શું હશે? સર્કમસ્ટેન્શિયલિટી માં ની અંદર તો શું હશે? પેશન્ટ જવાબ આપશે, પેલામાં નહીં આપે. The most common cause of the dementia ની અંદર કયો હશે? Alzheimer disease. Next, recent memory loss is the feature of the Alzheimer disease. Best test for the diagnosis of the organic mental disorder કયો હશે? Bender-Gestalt test. કયો હશે? Bender-Gestalt test. Auditory hallucination નો meaning શું? False interpretation of the hearing. Confabulation નો meaning શું? Made up the story, fill in the any gaps in the memory. એટલે કે મેમરી ની અંદર જે ગેપ પૂરવાનો વસ્તુ આવે એને શું કહીશું? Confabulation. Unfamiliarity of the familiar thinking is the seen into the જમાયું. જમાયું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જેને તમે ઓળખો છો અથવા તો એવી જગ્યાએ, ધારો કે 10 દિવસ પહેલા તમે તમારા મામાના ઘરે ગયા અથવા તો તમે ચલો ઉદયપુર ગયા હતા, 11મા દિવસે ફરીથી ઉદયપુર જાઓ તો પણ તમે એમ લાખો કે ના આ તો મારા માટે નવી વસ્તુ છે, આને તમે ક્યાંય જોયેલા જ નથી. એવી વસ્તુ અથવા તો તમારા ભાઈ છે અથવા તમારા ભાઈનો છોકરો છે, કોઈ પણ વસ્તુ ફેમિલિયર થિંકિંગ હોય વસ્તુ કે કોઈ પણ એ તમે ઓળખો છો પણ છતાં એના જોડે કેવો થઈ જશો? ડિટેચ, મને કઈ ખબર જ નથી. તો એને શું કહીશું? જમાયું. જ્યારે ડેજાવુની મીનિંગ શું આવશે? feeling of the having the already experienced the present situation. એને એવું લાગતું હશે જો કે આ વસ્તુ ક્યારે થયેલી ના હોય પણ એને લાગે કે ના આ વસ્તુ તો પહેલા થયેલી છે, અથવા તો એવું લાગે કે ના આ તો હું ઓળખું છું, આ પહેલેથી મેં આને જોયેલો છે. તો એ શું છે? ડેજાવુ. ડેજાવુ અને જમાયું બંનેમાં ધ્યાન રાખજો. કેટાટોનિયા નો મીનિંગ જોઈ લે. કેટાટોનિયા એટલે શું? ઇટ ઇઝ ધ સ્ટેટ ઓફ ધ સાયકોમોટર ઇમોબિલિટી એન્ડ ધ બિહેવિયર એબનોર્મલિટી. બિહેવિયર અને સાયકોમોટર ઇમોબિલિટી જોવા મળે છે. સ્ટુપર એટલે કેવું? જડ જેવું. કેવું હશે? કોઈનું માને જ નહીં. સ્ટેટ ઓફ ધ ડેમાઇઝ્ડ કોન્શિયસનેસ ઇન વિચ ધ પેશન્ટ remain the mute, એકદમ શાંત રહેશે and still with the eyes open. આઈ ઓપન રહેશે બટ કેવો રહેશે? આખો દિવસ મ્યુટ રહેશે. નેક્સ્ટ, Rosted test and the thematic appreciation test are the projective test. શેના માટે કરવામાં આવે છે? Personality structure, pattern of the thought, emotional problem and the mental disorder. તો યાદ રાખજો કઈ કઈ ટેસ્ટ આવશે? Rorschach test and the thematic appreciation test. આ બંને ટેસ્ટ શેના માટે જરૂરી છે? It is the emotional problem and the mental disorder ના કયા ટેસ્ટ માટે જરૂરી છે? Euphoria બધાને ખબર હશે. Extreme feeling of the happiness.
વધારે પડતું ખુશ રહેવું એને શું કહીશું ઇયોફોરિયા. Polysomnography છે so it is the also known as the sleep study test to diagnose the sleep disorder. Most vivid dream સૌથી વધારે ક્યારે આવે છે REM sleep ની. REM નો મીનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું જોઈએ non rapid eye movement. કઈ હશે non rapid eye movement. પેનિલ ઇરેક્શન અથવા તો ક્લિટોરિસ એન્લાર્જમેન્ટ ક્યારે જોવા મળે છે REM સ્લીપ ની અંદર REM એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ ની અંદર. non rapid eye movement sleep is the also known as the orthodox sleep અથવા તો સિંક્રોનાઇઝ્ડ અથવા તો એસ્લીપ. ખાલી નામ પણ પૂછાય છે એવું નહીં કે આ તો કેવા સિમ્પલ ક્વેશ્ચન આવા જ ક્વેશ્ચનમાં ગોથા ખાઓ છો તો એટલા માટે હું લખીને મૂકું છું. Restless leg syndrome is the painful condition lead to the severe insomnia and the periodic limb movement during the sleep. Sleep time શું જોવા મળશે severe insomnia અથવા તો limb movement જોવા મળે તો એને શું કહીશું restless leg syndrome. Somnambulism એટલે શું walking into the sleep. sleep માં ચાલવું. Next, systematic desensitization નો meaning શું this psychotherapy is the commonly used for the phobic disorder. ફોબિયાના પેશન્ટને આપણે કઈ મેથડ યુઝ કરીશું તો યાદ રાખજો systematic desensitization. Which psychotherapy is the most used for the alcoholism? તો alcoholism માટે કઈ આવશે aversion therapy. તો આજનો લેક્ચર તમે મને કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો. સાયકેટ્રિકમાં કઈ નવું જાણવા મળ્યું કે નહીં? દેજાવું, જમાઈવું, સર્કમસ્ટેન્શિયલિટી, ટેન્શનશિયલિટી આ બધા એનહેડોનિયા, બ્લન્ટ ઇફેક્ટ, હાઇપરસોમ્નિયા, ક્લેવિન લેવિન સિન્ડ્રોમ. હવે જો પૂછું તો આવડે કે ના આવડે કોમેન્ટમાં જણાવજો. પહેલા શાંતિથી તમે વાંચી લો પછી હું હાઇલાઇટ કરું. ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આગળ. ફરીથી આપણે હાઇલાઇટ કરીશું. મેલિયોથેરાપીનો ગોલ તો ખબર પડી જ ગઈ. મેનિપ્યુલેટ કરીશું શેનું એન્વાયરમેન્ટનું. ટાઈપ ઓફ ધ લોસ ઇન વિચ ધ ક્લાયન્ટ ઇઝ ધ અવેર ધેટ a loss will occur. ખબર જ છે તો આનો કયું આવે છે એન્સિપટરી લો. હાઇપરસોમ્નિયા એટલે કે એક્સેસિવ સ્લીપ. ક્લેવિન લેવિન સિન્ડ્રોમ નો મીનિંગ ખબર પડી કે શામાં જોવા મળે ટીનેજના બોયઝમાં જોવા મળે. સ્લીપ ડિસઓર્ડર છે એમાં હાઇપરસોમ્નિયા જોવા મળે એટલે કે ઊંઘી જવું વધારે પડતો ઊંઘવું. એનહેડોનિયાનો મીનિંગ શું ઇન્ટરેસ્ટ હશે જ નહીં કોઈ પણ વસ્તુની અંદર એને શું કહીશું એનહેડોનિયા. બ્લન્ટ ઇફેક્ટ નો મીનિંગ શું રિડક્શન ઇનટુ ધ ઇમોશનલ એક્સપિરિયન્સ. ઇમોશનલ એક્સપિરિયન્સ કેવો હશે એકદમ ઝીરો. થોટ બ્લોક નો મીનિંગ શું અચાનક જ સડનલી શું જોવા મળશે ઇન્ટરપ્શન ઇનટુ ધ થોટ પ્રોસેસ બિફોર ધ થોટ ઇઝ ધ કમ્પ્લીટ. જ્યાં સુધી વિચાર પત્યો નથી એ પહેલા જ એનામાં થોટમાં બ્લોક જોવા મળે. એનોરેક્સિયા નર્વોસા નો મીનિંગ શું થશે એક્સ્ટ્રીમલી કન્સર્ન વિથ ધ બોડી વેટ intense fear of the becoming the fatty in which the goal of the client is the maintenance of the body weight. એનોરેક્સિયામાં શું થશે પેશન્ટને લાગશે કે હું વધારે પડતો જાડો થઈ જઈશ એટલે ખાશે જ નહીં. અકાસ્થેસિયાનો મીનિંગ શું થશે inability to still the long time. લાંબા સમયગાળા સુધી બેસી નહીં શકે. સર્કમસ્ટેન્શિયલિટી ની અંદર શું કરશે ગોળ ગોળ વાત કરીને છેલ્લે જવાબ આપશે. જ્યારે ટેન્જન્શિયલિટી ની અંદર શું કરશે ગોળ ગોળ વાત કરીને પણ નેવર કમ ટુ ધ એન્ડ પોઈન્ટ એટલે કે ક્યારે પણ પોતાની વાત પર પાછો નહીં આવે. ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ધ ડિમેન્શિયા નો કયો હશે અલ્ઝાઇમર ડિસીઝ. તો યાદ રાખજો મોસ્ટ કોમન કોઝ ડિમેન્શિયા નો કયો આવશે વિદ્યાર્થી મિત્રો અલ્ઝાઇમર ડિસીઝ. નેક્સ્ટ ઓકે રિસન્ટ મેમરી લોસ ઇઝ ધ ફીચર ઓફ ધ અલ્ઝાઇમર ડિસીઝ. યાદ રાખજો અલ્ઝાઇમર ડિસીઝ નો મેઇન સિમ્પટમ કહેવાય ને કે ચલો કહી શકાય કે અલ્ઝાઇમર ડિસીઝ છે તો કયો હશે રિસન્ટ મેમરી લોસ. બેસ્ટ ટેસ્ટ ફોર ધ ડાયગ્નોસિસ ફોર ધ ઓર્ગેનિક મેન્ટલ ડિસઓર્ડર કયો હશે બેન્ડર ગેસ્ટલ ટેસ્ટ. ઓડિટરી હેલ્યુસિનેશન શું છે શું ફોલ્સ ઇન્ટરપ્રેશન ઓફ ધ હિયરિંગ. કન્ફાબ્યુલેશન નો મીનિંગ શું સ્ટોરીની વચ્ચે શું કરવાનું ગેપ પૂરી કરી દેવાની એ એટલે કે મિડ ઓફ ધ સ્ટોરી ફિલ એની ગેપ્સ ઇનટુ ધ મેમરી. અનફેમિલિયર માંથી ફેમિલિયર થિંગ્સ ઇઝ ધ સીન ઇનટુ ધ એટલે કે જે ફેમિલિયર પોતાને લગતું જાણતી વસ્તુ હોય એને શું કહી દે કે ના હું નથી ઓળખતો આ મને નથી કરતો જમાયું. અને ડીજાઉ નો મીનિંગ શું ખબર પડશે એનો મીનિંગ શું થશે હેવિંગ ધ ઓલરેડી એક્સપિરિયન્સ અને લાગશે કે આ સિચ્યુએશન તો મારે પહેલેથી થઈ ગયેલી છે આને તો હું પહેલેથી ઓળખું છું એ દઈ જાઉં. કેટાટોનિયા શું છે શું ઇટ ઇઝ ધ સાયકોમોટર ઇમોબિલિટી એન્ડ ધ બિહેવિયર નો એબનોર્માલિટી. સ્ટુપર એટલે જડ જેવું. સ્ટેટ ઓફ ધ ડિમાઇઝડ કોન્શિયસનેસ ઇન વિચ ધ પેશન્ટ રિમેન ધ મ્યુટ એન્ડ ધ સ્ટીલ ધ આઈ ઓપન હશે પણ મ્યુટ રહેશે. રોસ્કેટ ટેસ્ટ અને બીજી કઈ આવશે થીમેટિક એપ્રેશન ટેસ્ટ ઇઝ ધ પ્રોજેક્ટિવ ટેસ્ટ છે શાના માટે આવશે પર્સનાલિટી સ્ટ્રક્ચર માટે ઇમોશનલ પ્રોબ્લેમ એન્ડ ધ મેન્ટલ ડિસઓર્ડર માટે. યુફોરિયા નો મીનિંગ શું જોવા મળશે એક્સ્ટ્રીમ ફીલિંગ ઓફ ધ હેપીનેસ.
પોલિસોમ્નોગ્રાફી નો મીનિંગ શું આવશે? સેલ્ફ સ્ટડી, સ્લીપ સ્ટડી તરીકે યુઝ ટુ ડાયગ્નોસ ટુ સ્લીપ ડિસઓર્ડર. મોસ્ટ વિવિડ ડ્રીમ કઈ જગ્યાએ આવે છે? તો રેમ સ્લીપ એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ આવે ત્યારે. પેનિલ ઇરેક્શન અને ક્લિટોરિસ એન્લાર્જમેન્ટ પણ ક્યારે જોવા મળે છે? REM સ્લીપ દરમિયાન. બટ નોન રેપિડ આઈ મૂવમેન્ટ દરમિયાન ક્યારે જોવા મળે? એને શું કહીશું? ઓર્થોડોક્સ સ્લીપ અથવા તો સિંક્રોનાઇઝ અથવા તો એચ સ્લીપ. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ એટલે કે પેઇનફુલ કન્ડિશન લીડ ટુ ધ સિવિયર ઇન્સોમ્નિયા એન્ડ ધ પેરિયોડિક લિમ્બ મૂવમેન્ટ ડ્યુરિંગ ધ સ્લીપ. યાદ રાખજો, રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ છે શું? એક એવી પેઇનફુલ કન્ડિશન જેમાં ઇન્સોમ્નિયા પણ જોવા મળે અને લિમ્બ મૂવમેન્ટ પણ જોવા મળે છે. સોમ્નામ્બ્યુલિઝમ નો મીનિંગ શું આવશે? વોકિંગ ઇનટુ ધ સ્લીપ, સ્લીપમાં આપણે ઊંઘમાં ચાલવું. સિસ્ટેમેટિક ડિસેન્સિટાઇઝેશન નો મીનિંગ શું આવશે? આ સાયકોથેરાપી શાના માટે યુઝ થશે? ફોર ધ ફોબિક ડિસઓર્ડર. અને વિચ સાયકોથેરાપી મેનલી યુઝ ફોર ધ આલ્કોહોલિઝમ? આલ્કોહોલિઝમ માટે કઈ હશે? અવર્ઝન થેરાપી. તો આજના માટે વિદ્યાર્થી મિત્રો આટલું જ. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. આઈ હોપ હવે આપણે મળીશું સાયકેટ્રિકના સેકન્ડ પાર્ટ માટે. ત્યાં સુધી મને રજા આપો. મહેરબાની કરીને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરવાનું તો ના ભૂલતા. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. મળીએ બીજા લેક્ચરમાં.